આજે વિસાવદરની અંદર કોંગ્રેસે એનો ઉમેદવાર જાહેર કરીને એની માનસિકતા સતી કરી દીધી. આજે દિલ્હીની અંદર બધા સીટ ઉપર કોંગ્રેસે એના ઉમેદવાર ઊભા રાખી, 1% પણ મત નહોતા ત્યાં ઊભા રાખી અને આમ આદમી પાર્ટીને હરાવવાનું કામ જો કર્યું હોય તે કોંગ્રેસે કર્યું છે. સીધી જ ટીમ જો હોય, સીધો જ તે ભાજપને જો કોઈ સીધું જો કોઈ મદદ કરનાર કોઈ પાર્ટી હોય તો એ કોંગ્રેસ છે. એટલે ગઠબંધનનો ધર્મ જ નથી. અમારી મોટામાં મોટી ભૂલ હતી. જો શીર્ષ નેતૃત્વ મારો પોતાનો અંગત વિચાર જો લેવામાં આવ્યો હોત ને તો ઉમેશ મકવાણા એ વખતે જ ના પાડે. કોંગ્રેસ ભરોસાપાત્ર પહેલા પણ નથી, હજી પણ નથી. ખરેખર જો ગઠબંધન ક્યારેય કરવાનું થાય ને, હજી ભાજપ ભરોસાવાળી ખરી, એની યારે જવાય. કોંગ્રેસ યારે ક્યારેય ન જવાય. ઓકે, છેલ્લો એક પ્રશ્ન પૂછીશ. પ્રશ્ન થોડો મારો લાંબો છે પણ જવાબ તમારો ટૂંકો માંગીશ. અલગ અલગ નેતાઓના નામ બોલીશ, સાંભળજો પહેલા. ભૂપેન્દ્ર ભાયાણી, જેઓ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હતા. 2023માં તેમણે રાજીનામું આપી દીધું અને ફેબ્રુઆરી 2024માં તેઓ ભાજપ સાથે જોડાઈ ગયા. મુકેશ પટેલ આપના રાજ્ય મહામંત્રી હતા. 2022માં ગાંધીનગર નોર્થથી ઉમેદવાર રહ્યા હતા, ભાજપમાં જોડાઈ ગયા. જયંતિભાઈ મેવાડા, જેને જે મેવાડા તરીકે પણ ઓળખાયા, આસરવા બેઠક પરથી આપના ઉમેદવાર અને શહેર પ્રમુખ તરીકે સેવા આપી, ભાજપમાં જોડાયા. ગુજરાતમાં દિનેશ કાપડિયા નામના વ્યક્તિ કે જેઓ 2022માં દાણી લીમડા બેઠક પરથી આપના ઉમેદવાર રહ્યા હતા, ભાજપમાં જોડાયા. આ ગુજરાતના અગર રાષ્ટ્રીય લેવલની વાત કરીએ તો 3 એવા નેતા કે જેઓનું નામ બહુ જ ચર્ચાયું. કૈલાશ ગેહલોત, જેઓ દિલ્હીના પૂર્વ કેબિનેટ મંત્રી, જેમણે નવેમ્બર 2024માં આપમાંથી રાજીનામું આપ્યું અને બીજેપીમાં જોડાયા. સુખબીરસિંહ દલાલ, જેઓ મુનકા એટલે કે દિલ્હીના પૂર્વ ધારાસભ્ય, ડિસેમ્બર 2024માં ભાજપમાં જોડાયા. શીતલ અંગુરાલ, જેમનું નામ ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું, પંજાબના જલંધર વેસ્ટના પૂર્વ ધારાસભ્ય, 2024માં બીજેપીમાં જોડાઈ ગયા. એટલા નેતાઓ છે કે જેઓ ગુજરાત અને રાષ્ટ્રીય લેવલ જેમના નામ ચર્ચાયા હતા અને ભાજપમાં જોડાઈ ગયા. ચર્ચા તમારી પણ થઈ રહી છે. તમે કહી રહ્યા છો કે મારું નામ લખી લો, હું ભાજપમાં નથી જવાનું. પરંતુ પ્રશ્ન એ છે કે આમ આદમી પાર્ટી તો તૂટી રહી છે. મોટા ભાગના જેટલા બી મોટા નેતાઓ હતા એ ભાજપ સાથે જઈ રહ્યા છે. અને એક લિસ્ટ પ્રમાણે તો હજુ પણ દિલ્હીમાંથી ઘણા બધા ધારાસભ્યો જે આપમાંથી લડ્યા હતા એ ભાજપમાં જોડાવાનો પ્લાન કરી રહ્યા છે. ગુજરાતમાં હજુ તમે 4 લોકો છો, 4 ધારાસભ્ય છો કે જે હજી કહી રહ્યા છે કે અમે નથી જવાના. પરંતુ લોકોને કેવી રીતના ભરોસો આવશે કે આમ આદમી પાર્ટી અત્યારે પણ અડીખમ છે? તમે જોયું હશે કે હાલ અત્યારે અમારું સંગઠન સંરચના ચાલુ છે આમ આદમી પાર્ટી. અમારા પ્રભારી ગોપાલરાયના નેતૃત્વમાં ગુજરાતમાં સંગઠનનું નવસર્જન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં તમે જોયું હશે કે અમે 182 વિધાનસભા સીટ ઉપર વિધાનસભાના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની નિમણૂક કરી દીધી. 26 લોકસભામાં અમારા ઇન્ચાર્જો નિમાઈ ગયા છે. અત્યારે તમે જોયું હશે કે ટૂંક જ સમયની અંદર એક વિધાનસભા સીટ દીઠ અમારા ઓબ્ઝર્વર અત્યારે ગ્રાઉન્ડ ઉપર ચાલુ થઈ ગયા છે, અમારા કાર્યક્રમો ચાલુ થઈ ગયા છે. એટલે હવે આમ આદમી પાર્ટી તૂટતી નથી. આમ આદમી પાર્ટી હવે મોટી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી પહેલાં તો ગુજરાતમાં તો જ્યારે અમે લડ્યા ત્યારે અમારી પાસે હતું હું જ્યારે 2020માં આમ આદમી પાર્ટીમાં જોઈન થયો ત્યારે કેટલા ધારાસભ્ય હતા? 0. હતું જ નહીં ને કાંઈ. આજે તમે પૂછો કે જ્યારે આમ આદમી પાર્ટી ગત વિધાનસભામાં સાહેબ 14% મત એકલા હાથે લઈ ગઈ. આજે અમારું સંગઠન એક તાલુકામાં, એક જિલ્લામાં, એક ગામમાં છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એક ગામમાં છે. અત્યારે આજે વિપક્ષ તરીકે જો કોઈ અવાજ વિધાનસભામાં સૌથી વધુ મજબૂતાઈથી ઉઠાવતું હોય તો એ આમ આદમી પાર્ટી છે. એટલે એવું છે જ ને કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે. આમ આદમી પાર્ટી તો મજબૂત થઈ છે. મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી રહી છે, કોંગ્રેસનો સામનો કરી રહી છે. હા, નાની મોટી ભૂલ થાય. રાજકારણમાં અમે નવા છે, પાર્ટી નવી છે. 10 વર્ષની અંદર તમે ક્યાંય ઇતિહાસમાં જોયું? માત્ર 10 વર્ષની અંદર કોઈ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની હોય આટલા ટૂંકા ગાળામાં? 2 રાજ્યોમાં એની સરકાર બની ગઈ હોય. ભલે આજે દિલ્હીમાં નથી, પણ સૌથી ભાજપ પછીના વોટ શેર માત્ર 2%નો જ ફેર છે સરકાર બનાવવામાં. ભાજપ આમ આદમી પાર્ટી કરતાં ખાલી 2% મત વધુ લઈ ગઈ છે. એ કોના કારણે? કોંગ્રેસના કારણે. કોંગ્રેસ જ્યાં ન લડી હોત અથવા તો
અમારી આ ગઠબંધન કર્યું હોત તો આજે દિલ્હીની અંદર ભાજપ સત્તામાં ન આવે તો આમ આદમી પાર્ટી જ અત્યારે સત્તામાં હોત. ખાલી 2% ફેરના કારણે ભારતીય જનતા પાર્ટી ત્યાં સત્તામાં આવી ગઈ છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આમ આદમી પાર્ટી તૂટતી નથી. આમ આદમી પાર્ટી તો મજબૂત થાય છે. તૂટે તો કોંગ્રેસના તમે લિસ્ટ આપો મને. કોંગ્રેસનું તો એક ધારાસભ્ય લિસ્ટ તમે ન બોલાયું. છેલ્લા 15 વર્ષની અંદર હું તમને ગણાવું આયા 80 ધારાસભ્ય કોંગ્રેસના ભાજપમાં અત્યારે છે. સૌથી વધુ કોંગ્રેસમાંથી આવેલા મંત્રીઓ અત્યારે કેબિનેટ ખાતું સંભાળે છે. સારા રાષ્ટ્રીય નેતાઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગરી ગયા છે. એનું તો તમે લિસ્ટ જાહેર કર્યું ને. તમે તો માત્ર નાની વિશ્વની સૌથી નાનામાં પાર્ટી એનું જ લિસ્ટ તમે જાહેર કર્યું. કોંગ્રેસનું કરો ને કે આટલા વ્યક્તિઓ ગુજરાતમાં 80 ધારાસભ્ય કઈ નાની હુની વાત કહેવાય. કોંગ્રેસના ધારાસભ્યને પૂછ્યું તો એના લિસ્ટની વાત કરી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યને વાત કહેવાનો મતલબ એ છે આમ આદમી પાર્ટી તો ગુજરાતની અંદર મજબૂત થાય છે. તૂટે તો કોંગ્રેસ છે. અને જો ભાજપને કોઈ સીધી ટક્કર આપી શકતું હોય ને એ વિધાનસભાનું ગૃહ હોય કે રિયલ ગ્રાઉન્ડ હોય કે જનતાનો અવાજ ઉઠાવતું હોય ને તો એ આમ આદમી પાર્ટી છે. આ હતા ઉમેશભાઈ કે જેમને આપણી સાથે ખુલ્લીની વાત કરી છે. દરેક ક્ષેત્રની વાત કરી છે. આની સાથે સાથે ગુજરાતના મુદ્દાઓ છે એની પણ વાત કરી છે. ત્યારે આ પોડકાસ્ટ તમને કેવું લાગે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.